હેલો ફ્રેન્ડ, જય માતાજી બધાને। તો કેમ છો બધા? મજામાં ને? તો આપણી ગરમા ગરમ ભાખરી ચડીને રેડી થઈ રહી છે અને આપણે મંગાવી લીધા છે સવારના પોરમાં સમોસા અને સવારના પોરમાં દીદી ધોઈ રહી છે કપડાં। વાહ પાદરા ટાકા તો વાંચી તમે જો જોઈ શકો મારા છો। બેટી જલસો છે હો માં નિકિતાને તો। અને હવે આપણે બપોર માટે મૂકી દઈએ છીએ દાળ બાફવા, તો તમે જોઈ લો। અને હવે આપણી દાળ બફાઈને રેડી થઈ ગઈ છે, જો। ને આપણે બધું દાળમાં નાખવાની વસ્તુઓ કાપી લીધી છે અને હવે આપણે ગેસ શરૂ કરીને આપણે દાળનો વઘાર કરીએ છીએ। તેમાં આપણે રાઈ, જીરું, મીઠો લીમડો, ટમેટો અને હવે આપણે નાખવી છીએ ડુંગળી, જો ચડીને રેડી થાય છે। ત્યારબાદ મીઠું, હળદર અને ત્યારબાદ આપણે તેને હલાવી લઈશું અને જ્યાં સુધી ડુંગળી રાત ન થશે ત્યાં સુધી ચડવા દઈશું। અને ત્યારબાદ આપણે નાખવી ટમેટા અને ત્યારબાદ મરચું અને જેમાં લસણ અને ડુંગળી બંને હતું અને મમ્મી બાંધી રહી છે લોટ। હવે આપણે મિક્સરના દાળ પીસી લઈશું અને આપણી દાળ આપણે બ્લેન્ડ કરી લઈશું અને ત્યારબાદ આપણે મૂકીએ છીએ બાટી। જો મિત્રો, મારા મમ્મી દાળ બાટી બનાવી રહ્યા છે। જો તમને પણ દાળ બાટી ભાવતી હોય મિત્રો તો લાઈક અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા। જો મિત્રો, આપણી સરસ મજાની દાળ એક બાજુ ચડી રહી છે અને બાટી પણ આપણી ગરમા ગરમ ચડી રહી છે। આ મારી ભાલની પ્રખ્યાત સામગ્રી છે, તમે જોઈ શકો છો મિત્રો। તમે આવી જજો જમવા। ગરમા ગરમ આપણી દાળ આપણી રેડી થઈ ગઈ છે ને ત્યારબાદ આપણે એની ઉપર નાખી કોથમરી અને આપણી બાટી પણ જો સરસ મજાની રેડી થઈ ગઈ છે। હવે આપણે માતાજીને ભાણું ધરાવશું, જેમાં આપણે નાની એવડી બાટી માતાજી માટે બનાવી હતી। માતાજીને ધરવીને હવે આપણે જમી લઈશું અને ત્યારબાદ મમ્મીની જાય છે બારે જ્યાં કુખાર મેળવીમાં ધામે, તો મારો ભાઈ મૂકવા જાય છે તેમને રોડે। અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા। થેન્ક યુ।